તારીજની ફાઇલ અત્યારે તમને આપવામાં આવશે એ આવી રીતે ખુલશે, બરાબર. સૌથી પહેલાં આની અંદર હોમ પેજ આવી રીતે આવશે. અહીંયા તમને જે સ્માર્ટ પરિણામ લીધેલું છે એની અંદર જે ડાયસ કોડ તમે આપેલો હોય એ અહીં નાખવાનો છે, બરાબર છે. અહીં તમે શાળાનો ડાયસ કોડ નાખી અને પછી આગળ વધો એ રીતે આપી દેવાનું છે. બરાબર, આવી રીતે નાખશો એટલે શાળા નામ આવી જશે. આગળ વધો ઉપર ક્લિક કરશો એટલે આ પેજ આવશે. હવે આ પેજની અંદર માની લો કે આ જે તમને ફાઇલ આપેલી છે એમાં ન આવે તો મેક્રોનેબલ અથવા તો આ રાઇટ ક્લિક કરી પ્રોપર્ટીમાં અહીં અનબ્લોક લખેલું આવશે તે એપ્લાય કરી દેવાનું છે. ખાસ જીપ ફાઇલ મોકલવામાં આવે તો જીપ ફાઇલની અંદરથી આવી એક્સેલ ફાઇલ છે એને ડેસ્કટોપ ઉપર લઈ કામ કરવાનું છે, નહીંતર સેવ નહીં થાય, એ ખ્યાલ હશે તમને. હવે આ જે ફાઇલ છે એની સાથે સાથે આપણે તમને ખાસ વાત કરવા એક ચિત્ર આપેલું છે, પત્રક સી ફ્રન્ટ પેજ. એટલે કે તમે આની અંદર માની લો કે મારે ધોરણ 8 છે તો ધોરણ 8 અહીં ક્લિક કરીશ. અહીં તમે જુઓ છો આ એન્ટ્રી માટે છે. આ જે વિભાગ છે આખો એન્ટ્રીનો વિભાગ છે અને આ ડાઉનલોડનો વિભાગ છે. મતલબ કે આની અંદર એન્ટ્રી અથવા તો તમારે સંખ્યા નાખવાની છે અને આની અંદર આ બધું ડાઉનલોડ તમે કરી શકશો. તો આની અંદર સીધી કોપી પેસ્ટથી આવી જાય. દાખલા તરીકે ધોરણ 8 છે તો હવે 8ની અંદર અહીંયા આપણે જે તારીખ નાખવાની છે ધોરણની, તો એના માટે ખાસ જે આપણે સ્માર્ટ પરિણામ ઉપયોગ કરે છે એ સ્માર્ટ પરિણામના આ પેજની અંદર જ્યાં તમે એન્ટ્રી કરવાનું કામ તો થઈ જ ગયું હશે આ કેસરી બટનમાં, કે એની અંદર ખાસ આ જોવાનું છે ઓબીસી, ઓપન, એસટી, એસસી, આ જે સિલેક્ટ કરવાના છે અહીં રેડ કલરે લખેલું છે આમાંથી હોવું જોઈએ. અને કુમાર કન્યા જે છે એની અંદર તમારે મેલ ફિમેલ જે છે એ પ્રમાણે રાખવાનું છે, એમ અને એફ, બરાબર. આમાં કન્યા અને એવું લખવાનું નથી. કોપી પેસ્ટ કર્યું હોય તો તકલીફ થઈ શકે છે, ધ્યાન આપો. અને એક દિવ્યાંગ, એટલે ખાસ આ 3 વસ્તુ છે આ રેડ કલરે એ સિલેક્ટ કરી અને નાખો, અથવા તો આમ ડ્રોપ ડાઉન કરેલો કોપી પેસ્ટ સ્પેશિયલથી કરી શકો છો. એ કરેલું હશે અને તમારે સી પત્રકની અંદર તમારે જે વાર્ષિક પરિણામ બને છે એની અંદર પાછળ ગ્રેડ આવી ગયા હશે બધા વિદ્યાર્થીના, તમે જોશો તો એ ગ્રેડ કુમાર કન્યા અને દિવ્યાંગ આટલી વસ્તુ કામ કરે છે. અહીંયા પાસ નપાસ કે ઉપર મેળવેલ નંબર ન આવે તો સમજવું કે અહીંયા તમે દિવ્યાંગની માહિતી ભરેલી નથી. તો એ બધી માહિતી ભરી એટલે સી પત્રક આવી જશે. આની અંદર 3 વસ્તુ આ રેડ કલરની મેઇન છે એ આવી જશે. પછી તમને અહીં થોડા નીચે જશો અહીંયા લખેલું છે પત્રક સીનું ફન પેજ. એ આપણે આ તારીજની પેજની અંદર જો અહીં બાજુની અંદર આપણે અહીં મૂકેલું છે તો એ 8મા ધોરણની ફાઇલ ખોલી અને એની ઉપર તમે ક્લિક કરશો પત્રક સી ફન પેજ, એમાં થોડા નીચે જશો ને તો આ ફન પેજ છે. તો એની અંદર તમારે અહીંથી સંખ્યા શરૂ કરવાની છે. ટોટલ સહિત બધું લઈ લેવાનું છે, ટોટલ પણ લઈ લેવાનું છે. આવી રીતે સિલેક્ટ કરી લેવાનું છે કુમાર કન્યાથી શરૂ કરી. અને આ તમે જોઈ શકો છો એ આ તારીજની અંદર 8મા ધોરણની અંદર અહીંયા જે પીળો રંગ છે એમાં આપણે માહિતી નાખવાની છે. કુલ પણ નાખવાના છે, ઓટોમેટિક અહીંયા કુલ પણ થવાના નથી. એટલે અહીંયા આપણે પહેલા ખાનામાં ક્લિક રાખી અને પછી 8મા ધોરણમાં જઈ એટલું સિલેક્ટ કરી કોપી લઈ લેશું અને પછી આપણી તારીજની ફાઇલની અંદર જઈ અને અહીંયા પેસ્ટ સ્પેશિયલ વેલ્યુ આપી દઈશું. એટલે એ આંકડા આની અંદર સેટ થઈ જશે. અત્યારે બહુ વિદ્યાર્થી આમાં નાખેલા નથી, બરાબર. એટલે અહીંયા માત્ર 2 વિદ્યાર્થી છે, કુમાર 1 છે, કન્યા 1 છે ઓબીસીમાં, એટલે એ 2 આવે છે. તો આવી રીતે 8માનું નાખશો એવી રીતે 7મા ધોરણની ફાઇલ ખોલી અને 7મા ધોરણનું નાખવાનું છે. વધુ ક્લાસ હોય તો 8મા ધોરણની અંદર જો આ એ ક્લાસ છે, પછી આ બી ક્લાસ છે, સી ક્લાસ છે, એવી રીતે તમારે 5 ક્લાસ છે ને ઓલ ઓવર બધા ક્લાસનું પણ ભેગું અહીંયા તમને મળી જશે. એટલે આની પણ વધારે ક્લાસ હોય તો તમે પ્રિન્ટ કાઢી શકો છો. પછી આ એન્ટ્રી થઈ જાય પછી તમે આ બાજુથી ડાઉનલોડ કરવા જવાનું છે. ખાસ આ એન્ટ્રી પછી એક પાસ નપાસનું પણ છે. તો પાસ નપાસની અંદર અહીંયા તમારે ધોરણ 3ની અંદર કુમાર કન્યા અને કુલ, તો કુમાર કન્યા ધોરણ 3માં અજામાં કુમાર કન્યામાં કેટલા હાજર રહ્યા, જે હાજર રહ્યા હોય એ બધા પાસ કહેવાય. 3જા ધોરણમાં, 4થામાં, 5 અને 8 સિવાય બધા ધોરણમાં એ આરટીઆઈ રૂલ્સ પ્રમાણે પાસ કહેવાય. એટલે હાજર કેટલા રહ્યા એ તમને 3જા 4થામાં અને 6, 7માં પૂછશે. 5માની અંદર તમને પાસ થયા એ પણ તમારે અહીંયા લખવાનું છે કે પાસ નપાસની તારીખ છે
એ પણ, એટલે કે અહીંયા જે પીળા ખાના તમારે દેખાય છે એ ઊભી લાઈન અને આડી લાઈનને ચેક કરીને ભરી દેવાના છે. એટલે આટલું માત્ર કામ કરશો તમે, આની અંદર કોપી પેસ્ટ ને પાસ લખી દેશો એટલે બધી જ પ્રકારની તારીજો તમારે ઓટોમેટિક તૈયાર થઈ જશે. આ 3 થી 5ની જે છે એ નીકળી જશે. 3 થી 5, જો 5 સુધીની શાળા હોય તો, 8 સુધીની શાળા હોય તો તમારે સીધું 3 થી 8ની જે છે એની અંદર ઓટોમેટિક બધું તારીજ બની ગઈ હશે. તો આ જે છે એ ધોરણ વાઇઝ તારીજ છે. એવી રીતે સમગ્ર તારીજ પણ તમને 1 થી 8 ધોરણની આની અંદર ઓટોમેટિક આવી જશે. બરાબર. અને ક્યાંય તમને પેજ સેટઅપની જરૂર પડે, આ પાસનું છે બરાબર, તો પેજ સેટઅપ તમારે કરવું હોય તો ઉપર પેજ સેટઅપનો મેનુ પણ આપણે મૂકેલો છે. તો અહીંયાથી તમે પેજ સેટઅપ આવી રીતે અંદર ખુલે પછી તમે અહીંયા આ પેજ સેટઅપમાંથી નાનું મોટું ક્યાંય કપાતું હોય, પેજ કરવું હોય, આડું પેજ છે, ઊભું પેજ છે, જો ફાવતું હોય તો કરવાનું. બાકી આની અંદર સેટિંગ આપણે પેજ સેટઅપનું ઓપન રાખ્યું છે. પછી રો ક્યાંય કપાતી હોય તો રો હાઇટ છે બરાબર, કોલમ એડિટ કરવું હોય તો પણ તમે કરી શકો છો. અને છેલ્લે સમગ્ર તારીજ સરસ રીતે આપેલી છે. અને કન્યાની તારીજ જે આપણે માગે છે એ બધું આમાં મૂકેલું છે. છતાં ક્યાંય તમારા ધ્યાનમાં એવું આવે કે આ સિવાયની તારીજ પણ ક્યાંય આવે છે તો આપણું ધ્યાન દોરજો, તો અપડેટની અંદર ચોક્કસ આપણે લેશું. જેને આ તારીજનું કામ પૂરું થાય, રેડી થાય, એ એક મેસેજ પણ આપણને આપજો કે અમારે સરસ રીતે આવી રીતે થઈ ગયું છે, અથવા આ પ્રોબ્લેમ આવે છે શું કારણથી. પણ આ વિડીયો ખાસ જોયો હશે એને લગભગ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો આવા જ આપણા જે માહિતી લગતા વિડીયો છે એ જોતા રહેજો. અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને આ એક વોટ્સઅપ ચેનલ આપણે ખાસ બનાવેલી છે બધી જ અપડેટ માહિતી માટે. તો આ વોટ્સઅપ ચેનલ છે એને ખાસ તમે જોઈન કરજો. અસ્તુ.